નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી વખતે જ ટિપ્પણી કરતા ક્ષત્રિયો ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની સામે મોરચો માંડ્યો છે। રૂપાલાની ટિપ્પણીનો જે વિવાદ છે તે ધીરે ધીરે વધુને વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે। એક તરફ તો ભાજપ હાઈકમાન્ડ ગમે તે કરીને ચૂંટણી પહેલા ક્ષત્રિયોને રાજી કરવામાં લાગ્યું છે, ત્યાં તો હવે ખુદ ભાજપના એક નેતા રૂપાલાના રાજીનામાની માંગ કરી રહ્યા છે। ખબર એવી મળી રહી છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને જામનગર જિલ્લા ભાજપ મહામંત્રીએ મૌન તોડ્યું છે અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની વિનંતી કરવામાં આવી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ જાડેજાએ પીએમ મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન વિવેક ભાન ભૂલીને રાજા રજવાડાઓએ અંગ્રેજો સામે રોટી બેટીના વ્યવહારો કર્યા તેઓ પોતાના પ્રવચનમાં બોલ્યા હતા, જેના કારણે રાજા રજવાડાઓના પરિવાર તથા સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ અને તેમના માન સન્માનને ખૂબ જ મોટી ઠેસ પહોંચી છે। રૂપાલા પણ પોતાની ભૂલ સ્વીકારીને સમગ્ર ક્ષત્રિય સમાજની 3 વખત માફી માંગેલ છે। તેમજ પક્ષના અધ્યક્ષ CR પાટીલે પણ ક્ષત્રિય સમાજની માફી માંગી, પરંતુ તેમ છતાં પણ ક્ષત્રિય સમાજનો રોષ તસુભાર પણ ઓછો નથી થયો। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલા સાહેબ લોકસભાની આ ચૂંટણીના ઉમેદવાર તરીકેથી પાર્ટીની ટિકિટ રદ થાય અને આ ચૂંટણીમાં રૂપાલાને અન્ય કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર કરવામાં ન આવે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।